હાઈવે પર સનસનીખેજ 1 કરોડની લૂંટને અંજામ. લૂંટારુઓ કારમાં આવ્યા, રિક્ષાને આંતરી 1 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા. ઘટના બની ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પરના બેઠટીલાટ પાસેના બ્રિજ પાસે. કારમાં આવેલા 4 શખ્સો રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે બોલાચાલી કરીને 1 કરોડની રોકડ ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા. અમદાવાદના હસમુખભાઈ તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીએ નડિયાદથી પોતાના ધંધાના 1 કરોડ રોકડા લઈને અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે જ આ લૂંટની ઘટના બની. હાઈવે પર થયેલી 1 કરોડની લૂંટના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી. હાઈવે પર સનસનીખેજ 1 કરોડની લૂંટને અંજામ. લૂંટારુઓ કારમાં આવ્યા, રિક્ષાને આંતરી 1 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા. ઘટના બની ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પરના બેઠટીલાટ પાસેના બ્રિજ પાસે. કારમાં આવેલા 4 શખ્સો રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે બોલાચાલી કરીને 1 કરોડની રોકડ ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા. અમદાવાદના હસમુખભાઈ તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીએ નડિયાદથી પોતાના ધંધાના 1 કરોડ રોકડા લઈને અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે જ આ લૂંટની ઘટના બની. હાઈવે પર થયેલી 1 કરોડની લૂંટના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી.